તો શું આજે ઢોલ નગારા સાથે રાજુભાઈ કરપડા જોડાશે ભાજપની અંદર? જે આ મિત્રો વાત કરી તો જ્યારથી રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારબાદ હાલ સોશિયલ મીડિયાની અંદર હાહાકાર મચ્યો છે. પરંતુ આજે રાજુભાઈ કરપડા ક્યાંક ને ક્યાંક જોડાઈ શકે છે ભાજપની અંદર. જે આ મિત્રો વાત કરી તો તમે બધા લોકો જાણતા હશો કે રાજુભાઈ કરપડાએ જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું તેમનો ખાસ કરીને કહેવાનો મતલબ એવો હતો કે જ્યાં સુધી તે આમ આદમી પાર્ટીમાં રહ્યા ત્યાં સુધી તે જેલમાં રહ્યા અને તેને કોઈ પણ લોકો છોડાવવા પણ ન ગયા અને કોઈ પણ આમ આદમી પાર્ટીએ સારા એવા વકીલ કરીને જેલની બહાર પણ ન કાઢ્યા. ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ તો આજે ગાંધીનગર ખાતે રાજુભાઈ કરપડા જોડાઈ શકે છે ભાજપની અંદર. કેસરી રંગ સાથે આજે ભાજપની અંદર એન્ટ્રી કરી શકે છે રાજુભાઈ કરપડા. ડેફિનેટલી તમે બધા લોકો જાણો છો કે જે રીતે આપણે વાત કરીએ તો જે કચરા કાંડ થયું હતું ત્યારબાદ જે બોટાદની અંદર થયું હતું તમે બધા લોકોએ જોયું. ત્યારબાદ ખેડૂત આંદોલન થયું હતું. આંદોલનને લઈને રાજુભાઈ કરપડા જેલમાં પણ ગયા હતા. પરંતુ હવે આમની અંદર રાજુભાઈ કરપડા આજે ભાજપની અંદર જોડાઈ શકે છે. આ સૌથી મોટા મહત્વના સમાચાર કહેવાય. કારણ કે જે રીતે તમે બધા લોકોએ જોયું એક પછી એક જે મિત્રો વાત કરી રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટી છોડ્યા બાદ ખુલ્લેઆમ પ્રહારો કરી રહ્યા હતા આમ આદમી પાર્ટીમાં. પરંતુ હવે ગોપાલભાઈ ઇટાલિયા પણ કરી શકે છે સૌથી મોટો ધડાકો. કારણ કે તમે બધા લોકોએ જોયું કે ભાઈ ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા અને રાજુ કરપડા ત્રણેય સારા એવા મિત્ર હતા. પરંતુ જે રીતે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામા આપ્યા બાદ ખુલ્લેઆમ વિરોધ થઈ ગયો છે. ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ તો ખુલ્લેઆમ રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયા આમ સામે પક્ષમાં ખુલ્લેઆમ લડે પણ છે. પરંતુ હવે શું થશે, ભાજપની અંદર જોડાય છે કે નહીં એ પણ આજે ખબર પડી જવાની છે. બસ ગણતરીના કલાકની અંદર રાજુભાઈ કરપડા જોડાઈ શકે છે ભાજપની અંદર. તો તમારે શું કહેવું છે? વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ કરી શકો છો. આજના વિડીયોમાં એટલે જ માહિતી આપણે નવો વિડીયો મળીએ.